અમારા ગામના જે ભાઠું છે એમાં 2 લીઝ મંજૂર કરાવી હતી ગવર્મેન્ટ પાસેથી અને એ લીઝ અલગ અલગ પાર્ટીઓને વારા પરથી વેચી. હવે ટ્રસ્ટનો ઉદ્દેશ તો એ જ હોય કે સમાજનું ઉત્થાન કરવાનો હોય, બરાબર છે. હવે એવું તો કંઈક એમને પ્રવૃત્તિ કરતા નહીં અને રેતીની લીઝ મંજૂર કરાવીને અલગ અલગ પાર્ટીઓને વેચી. હવે એમાં એકબીજાને પ્રોબ્લેમ થયો ને જે ટ્રસ્ટીઓ હતા ટ્રસ્ટીઓ એમને સાઇડ પર કરી દીધા. એમની પરમિશન નથી લીધી, નથી ગામ લોકોની પરમિશન લીધી અને વિના રોકટોક 2 ધડા રાત દિવસ ખોદકામમાં પાટાનું ચાલે છે, રેતીનું ખનન રાત દિવસ ચાલે છે અને બહુ જ ઊંડા અને ગેરકાયદેસર એમની જે મંજૂર થયેલો વિસ્તાર છે એના સિવાય અલગ વિસ્તારમાં એ લોકો ખોદકામ કરી ને રેતી લઈ જાય છે. હવે અમારી જે જમીન આવેલી છે એ જમીનનો રસ્તો અત્યારે તો તદ્દન બિસ્માર હાલતમાં થઈ ગયો છે. અમારો મેઇન પાક કેળ ને શેરડી છે, તો કેળ ને શેરડીના સાધનો એ રસ્તેથી આવવા માટે ટ્રકના ડ્રાઈવરો કે ટ્રેક્ટરના ડ્રાઈવરો તૈયાર નથી થતા, કેમ કે અને અમારી ગાડીઓનું પણ એ રસ્તે આવે છે તો નુકસાન થાય છે. તો આજ રોજ અમે બધા ગામવાળા ભેગા થઈ ને જ્યાં સુધી આનો નિકાલ ના આવે ત્યાં સુધી આ સદંતરપણે આ લીઝ અમે બંધ કરાવવા માટે અહીંયા ભેગા થયા છે અને હવે આવતીકાલથી કોઈ પણ ગાડી અહીં સિસોદરા ગામમાંથી રેતીની પસાર થવા નહીં દઈએ.